वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા ભક્તોની સેવા કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતા ગણો અને એમાં પણ જેવો અલ્પ પ્રયાસે ભગવત પ્રાપ્તિ કરવા માંગતા હોય તેઓ તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 28મા વચનામૃતમાં કહે છે કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. જો ભગવાનને શીઘ્રાતિ શીઘ્ર પ્રસન્ન કરવા હોય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનની સેવાથી એટલા ભગવાન શીઘ્રતાથી પ્રસન્ન નથી થતા જેટલા એના ભક્તની સેવા કરવાથી ભગવાન શીઘ્રાતિ શીઘ્ર પ્રસન્ન થાય છે. એ જ વચનામૃતમાં ભગવાન અગાડી કહે છે કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે ભગવાનના ભક્તની સેવાનું મહાત્મય બતલાવી રહ્યા છે. ગધડા પ્રથમના વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે એવી જ વાત કરેલી છે. વડતાલના વચનામૃતમાં પણ એવી વાત કરેલી છે. ગધડા મધ્યના 59મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. દેહના સંબંધીઓ છે તેની ઉપર મનુષ્યને સ્વાભાવિક રીતે પ્રેમ હોય છે, સ્વાભાવિક રીતે સ્નેહ હોય છે. એવો જ સ્નેહ ભગવાનના ભક્ત છે, ભગવાનના સંત છે એના પર રાખવો જોઈએ. જો ભગવાનના ભક્ત પર, ભગવાનના સંતોની ઉપર એવો સ્નેહ રાખવામાં આવે ને તો એનાથી પરમાત્મા સહેજ પણ દૂર રહેતા નથી. કુબાજી જે રામાનંદ સંપ્રદાયના હતા એઓએ પોતાના જીવનમાં સંતો તથા ભક્તોની સેવા કરીને જ ભગવાનની પ્રસન્નતા મેળવેલી હતી. આ કુબાજી પ્રજાપતિની જ્ઞાતિમાં પ્રગટ થયા હતા. તેઓનું ખરું નામ કેવલરામ હતું, પરંતુ પોતે હંમેશા ભગવાનના સંતોની સેવામાં લાગેલા રહેતા હોવાથી બધા એમને કેવલદાસના નામથી ઓળખતા હતા. એક સમયની વાત હતી
કેવલદાસના ઘરે સંતોની જમાત પધારી છે. તે સમયે સંતોને ભોજન કરાવી શકે એટલી પણ સામગ્રી એમના ઘરમાં હતી નહીં. પરિસ્થિતિ અતિશય કંગાળ. એટલે એવો સંતો પ્રત્યે બોલ્યા કે સંતો આપ ઉતારા કરો, અમે ગામમાંથી સીધું લઈને આવીએ છીએ. કેવલદાસજી ગામમાં રહેલા મહાજનોની પાસે સીધું લેવા માટે ગયા, પરંતુ એમની પરિસ્થિતિ અતિશય સામાન્ય હોવાથી કોઈ વ્યક્તિએ એને સીધું ના આપ્યું. એક મહાજન એઓને સીધું આપવા તૈયાર થયો, પરંતુ એણે શરત રાખી કે કેવલદાસજી આપ અમને કૂવો ખોદી આપો તો અમે તમને સીધું આપીએ. કેવલદાસજી કહે કે હું તમને વચન આપું છું કે હું તમને કૂવો ખોદી આપા, પરંતુ અત્યારે મારા ઘરે સંતો આવેલા છે, એ સંતોને માટે પહેલા આપ સીધું આપો. મહાજનને એમની વાત પર વિશ્વાસ હતો, એટલે એમણે સીધું આપી દીધું. સીધું લઈને એવો ઘરે આવ્યા, સીધું સંતોને આપ્યું. સંતોએ રસોઈ કરી, પોતાની પાસે રહેલા ઠાકોરજીને ભોગ લગાવ્યો અને પછી શેષ પ્રસાદી પોતે ગ્રહણ કરી કેવલદાસજીને પ્રસાદ આપી અને સંતો પોતાના ગંતવ્ય સ્થાન પર જતા રહ્યા. આ તરફ કેવલદાસે મહાજનને વચન આપેલું હતું, એટલે એવો મહાજનની પાસે પધાર્યા અને મહાજને જે સ્થાન પર બતાવ્યું તે સ્થાન પર એવો કૂવો ખોદવા લાગ્યા. કૂવો ખોદતા જાય અને ભગવાનનું સ્મરણ કરતા જાય. એમ કરતા કરતા જ્યારે કૂવો ખોદાઈ ગયો, પરંતુ ત્યાં એક ભયંકર દુર્ઘટના બની. એવો જ્યાં કૂવો ખોદતા હતા ને ત્યાં આજુબાજુ રેતીઓ હતી, અને જેમ જેમ એવો નીચે જતા ગયા તેમ તેમ પેલી રેતીનો ભાર જે છે એ વધી ગયો, અને એક દિવસ એ બધી જ રેતી એમના પર ધસી પડી. બધા લોકોએ જોયું કે કેવલદાસજીના ઉપર રેતી ધસી પડી છે. એ લોકો દોડતા દોડતા આવ્યા, પરંતુ રેતી એટલી બધી હતી કે એ લોકો કેવલદાસને બહાર જ કાઢી શક્યા નહીં. બધા જ લોકોના મનની અંદર અતિશય પીડા થઈ કે આ ભગવાનનો ભક્ત હતો, પરંતુ અકાળે મૃત્યુ પામ્યો. એ વાતને લગભગ એકાદ મહિનો વ્યતીત થયો. એક દિવસની વાત છે, કેટલાક વ્યક્તિ એ સ્થાન ઉપરથી પસાર થતા હતા, ત્યાં એમના કાનમાં રામ નામના મંત્રની ધૂન સંભળાઈ. એ લોકો મનોમન વિચાર કરવા લાગ્યા કે આજુબાજુ તો કોઈ છે નહીં, પછી આ રામ નામની ધૂન કોણ બોલી રહ્યું છે? એ લોકોએ કાન લગાવીને જોયું તો જે જગ્યાએ પેલી માટી ઢસી ગયેલી હતી તેમાંથી રામ નામની ધૂન આવી રહી હતી. પેલા લોકોએ બધાએ ગામના લોકોને બોલાવ્યા અને કહ્યું કે આની અંદર કોઈ વ્યક્તિ લાગે છે. અમને લાગે છે કે પેલા કેવલદાસજી જીવિત છે અને એવો જ અહીં રહેતા થકા રામ નામની ધૂન બોલી રહ્યા છે. બધા જ લોકોએ આવીને એ જગ્યા આખી સાફ કરી. તો એ જગ્યાની અંદર કેવલદાસજી
બેઠા બેઠા ધૂન કરતા હતા. હવે થયું શું હતું કે જ્યારે પેલી રેતી ધસી આવી તો ત્યાં એક આશ્ચર્યકારી ઘટના થઈ. કેવલદાસજી જે જગ્યાએ કૂવો ખોદતા હતા ત્યાં રેતી ધસી આવે છે, પરંતુ રેતી ધસતા પહેલા ભગવાન શ્રી રામની કૃપાથી એક કેવલદાસની ઉપર એક ગોળ છત્રીના જેવી જગા બની ગઈ અને બધી જ રેતી જે છે એ છત્રની ઉપર પડી અને છત્રની ઉપર પડવા છતાં પણ કેવલ રામને કાંઈ થયું નહીં. એ તો અલમસ્ત થતા ભગવાનનું ભજન કરવા લાગ્યા. મનોમન એવું વિચારવા લાગ્યા કે ભગવાનની આવી જ ઈચ્છા છે. ત્યાં છત્રની નીચે બેઠા બેઠા એ ભગવાનનું ભજન કરતા હતા. બધાએ આવીને જોયું તો કેવલદાસજી એ છત્ર નીચે બેઠા બેઠા ભજન કરે છે અને એમની પાસે એક સુવર્ણનું પાત્ર પડેલું છે. હવે આ સુવર્ણનું પાત્ર ક્યાંથી આવ્યું એ બધા લોકો વિચારવા લાગ્યા. ભગવાન શ્રી રામે જ પોતાના ભક્તને અર્થે એ સુવર્ણનું પાત્ર ત્યાં મૂકેલું હતું. એ સુવર્ણના પાત્રની અંદર જલ હતું. જલપાન કરીને કેવલદાસજી પોતાના દિવસ વ્યતીત કરતા હતા. લાગ લગાટ 1 મહિના પર્યંત ત્યાં બેસી રહેવાથી કેવલદાસની પીઠમાં કુબડ નીકળી આવ્યું અને એને લઈને બધા જ લોકો એ કેવલદાસને શ્રી કુબાજીના નામથી બોલાવવા લાગ્યા. 1 મહિના પર્યંત એવો પેલી રેતીની અંદર રહ્યા હતા, છતાં પણ એમના શરીરમાં સહેજ પણ ખરોજ જેટલું નિશાન પણ થયું. રેતી ધસી આવી તો તત્કાલ ભગવાન શ્રી રામે પોતાના ભક્તને બચાવવાને અર્થે એના પર ગોળાકાર એક છત્ર જેવું બનાવી દીધું હતું અને બધી જ રેતી એના પર પડેલી હતી. કેવલરામ બચી ગયા. બધા જ લોકોએ એઓને બહાર કાઢ્યા. હવે તો એઓની ખૂબ પ્રતિષ્ઠા વધી ગઈ. 1 મહિના પર્યંત એ કુવાની અંદર રહ્યા, છતાં પણ એમને કાંઈ થયું નહીં. એટલે તો બધાએ એઓને લઈ જઈ પોતાના ઘરમાં સ્થાપ્યા. એમની પ્રતિષ્ઠા વધવા લાગી. લોકો એની પૂજા કરવા લાગ્યા. વિવિધ પ્રકારનું ધન જે છે, અન્ન છે, એ એમના ચરણની અંદર નોછાવર કરવા લાગ્યા. પરંતુ ભગવાનના ભક્ત હોય એની પાસે ભગવદ રૂપી ધન હોય તો એને આ પ્રાકૃત ધનનું શું કામ? પોતાની પાસે જે પણ કઈ ધન આવ્યું એ બધું ધન કુબાજીએ બ્રાહ્મણો છે, ગરીબો છે, એને વેચી દીધું. આ પ્રમાણે ભગવાન શ્રી રામે કુબાજીની રક્ષા કરી હતી. સંત સેવાનો મહિમા એઓને અતિશય હતો. એટલે અવારનવાર કેટલાય સંતો એમના ઘરે આવતા જ રહેતા હતા. એક દિવસની વાત હતી. એક મહાત્મા આ કુબાજીના ઘરે પધાર્યા. હવે એ મહાત્મા જયપુરથી એક ભગવાન શ્રી રામનું સ્વરૂપ બનાવીને આવેલા હતા અને એ સ્વરૂપ એમની સાથે હતું.
કુબાજીએ એ સ્વરૂપ જોયું તો એમને એ સ્વરૂપ બહુ ગમી ગયું. મનોમન વિચાર કરવા લાગ્યા કે આ સ્વરૂપ મને મળી જાય તો બહુ સારું, હું પરમ પ્રેમથી એની સેવા કરું. પરંતુ મહાત્મા પાસે મંગાઈ કેવી રીતના? કારણ કે એ મહાત્માને માટે પણ એ પોતાની નિધિ હતી, તો એ પોતાના ઠાકોરજી એમને કેવી રીતના આપે? કુબાજી મનોમન ભગવાન શ્રી રામને પ્રાર્થના કરવા લાગ્યા. બીજે દિવસે પેલા મહાત્મા પોતાનું સ્વરૂપ લઈને ચાલવા તૈયાર થયા, પરંતુ એમણે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ એ સ્વરૂપ ત્યાંથી હાલે પણ નહીં. મહાત્મા વિચાર કરવા લાગ્યા, આ શું થયું? એટલે કુબાજી કહે છે કે મહાત્મા, લાગે છે કે ભગવાન શ્રી રામ મારા પર રાજી થઈ ગયા લાગે છે, અને આ દાસની ઉપર રાજી થઈ એમની સેવા સ્વીકારવાને અર્થે એવો અહીં કાયમને માટે સ્થિર થઈ ગયા છે. માટે હવે આપ પ્રસ્થાન કરો, ભગવાનની અહીં જ રહેવાની ઈચ્છા છે. મહાત્માએ કહ્યું કે ભલે, આપ શ્રી એમની સેવા કરો. કુબાજીએ એમનું નામ રાખ્યું જાન રાય રામચંદ્ર, અને આજે પણ એ સ્વરૂપ કુબાજી જે ઝીંથડા નામના ગામમાં રહેતા હતા એ ગામમાં આજે પણ છે. આ ઝીંથડા નામનું ગામ રાજસ્થાનની અંદર આવેલું છે, અને આજે પણ એ સ્વરૂપ કુબાજીના ઘરે બિરાજમાન છે. ભગવાન શ્રી રામે એમના પર અતિશય કરુણા કરી હતી, અને એને લઈને એવો અધ્યાપી એમના ઘરે બિરાજમાન છે. અત્યારે તો કુબાજી નથી, એ સ્થાન પર એક વિશાળ મંદિર બની ચૂકેલું છે, પરંતુ ભગવાન જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં અત્યારે ત્યાં બિરાજે છે. એક સમયની વાત હતી, કુબાજીના મનમાં વિચાર થયો કે હું દ્વારકા જાઉં અને મારા હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મની છાપ પડાવી લઉં. પહેલાના વખતની અંદર તપ્ત મુદ્રા એ દ્વારકામાં આપવામાં આવતી હતી. અત્યારે ખબર નથી આપે છે કે નથી આપતા, પરંતુ પહેલા તપ્ત મુદ્રા લેવાનું સ્થાન દ્વારકા હતું, અને બધા જ ભક્તો ત્યાં પધારે અને પોતાના હાથની ઉપર શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 આયુધોની તપ્ત મુદ્રા ધારણ કરતા હતા. કુબાજીના મનમાં પણ વિચાર થયો કે આપણે પણ દ્વારકા જઈને તપ્ત મુદ્રા લઈ આવીએ. પહેલી સવારે એવો ઘરેથી દ્વારકા જવા માટે નીકળ્યા, પરંતુ માર્ગમાં ભગવાન શ્રી રામ એમને દર્શન આપી બોલ્યા કે તમે અહીંથી ઘરે જાઓ અને ઘરે જઈને સંત સેવા કરો. સમય આવતા તમને તપ્ત મુદ્રા મળી જશે. આ પ્રમાણે ભગવાનની આજ્ઞા થતા કુબાજી ઘરે આવ્યા અને ભગવાનની આજ્ઞા મુજબ એવો સંત સેવા કરવા લાગ્યા. અને થોડા સમયની અંદર એમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 મુદ્રાઓ આપોઆપ ઉપસી આવી. ભગવાનની આજ્ઞા પ્રમાણે એઓ સંતની સેવા કરતા હતા. મનની અંદર એવી ઈચ્છા હતી કે મને પણ તપ્ત મુદ્રા પ્રાપ્ત થાય. ભગવાને આજ્ઞા કરી
કે તમારે કશે જવાની જરૂર નથી, તમારા ઘરે જે સંતો આવે છે એની તમે સેવા કરો, સમય આવતા તમારા બધા જ મનોરથ પૂર્ણ થઈ જશે. અને એમના એ મનોરથ પૂર્ણ થઈ ગયા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ ચારેય આયુધોની મુદ્રા એમના હાથમાં આપોઆપ પ્રગટ થઈ ગઈ. પહેલાના વખતમાં દ્વારકામાં જે ગોમતી છે ને, એ ગોમતીનો સાગરની સાથે સંગમ થતો હતો. પરંતુ કંઈક ભૌગોલિક પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ગોમતી અને સાગરનું મિલન બંધ થઈ ગયું. હવે કુબાજીને આ વાતની ખબર પડી અને એ વાત કોઈક સંતે આવીને એમને કહી કે પહેલા તો ગોમતી અને સાગરનું મિલન થતું હતું, પરંતુ અત્યારે શું થયું છે કે ગોમતી અને સાગરનું મિલન થતું બંધ થઈ ગયું છે. એટલે કુબાજીએ એ સંતને કહ્યું કે તમે દ્વારકા જવાના છો? તો એ સંતે કહ્યું કે હા, અમે દ્વારકા જવાના છીએ. ત્યારે કુબાજી જે માળા ફેરવતા હતા ને, એ માળા એ સંતોને આપે છે અને કહે છે કે જે જગ્યાએ ગોમતી અને સાગરનું મિલન થતું હતું એ સ્થાન પર તમે આ માળા રાખજો. જો મારા રામચંદ્રની ઈચ્છા હશે ને તો પુનઃ એ ગોમતી અને સાગરનું મિલન થવા લાગશે. આ પ્રમાણે જ્યારે કુબાજીએ કહ્યું એટલે પેલા સંતે માળા લઈ લીધી અને લઈને એ ગોમતી અર્થાત કે દ્વારકા પધાર્યા. અને ગોમતી અને સાગરનું મિલન જે સ્થાન પર થતું હતું ત્યાં જઈને એવો એ પેલી માળા મૂકી. અને જ્યાં માળા મૂકીને ત્યાં જ સમુદ્ર જે છે એ બધા જ અડચણોને એક બાજુ હટાવી ગોમતીને મળી ગયું. તે આજે પણ તમે દ્વારકાની અંદર જશો તો આજે પણ ગોમતી અને સાગરનું મિલન થાય છે. બહુ પહેલા મિલન થતું હતું, પરંતુ વચ્ચે કોઈક ભૌગોલિક પરિસ્થિતિમાં બદલાવ થયો તો એ મિલન થતું બંધ થઈ ગયું. પરંતુ સમર્થ એવા કુબાજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમણે પુનઃ પોતાની માળા દ્વારા ગોમતી અને સાગરનું મિલન કરાવ્યું. તે આજે પણ તમે દ્વારકામાં જાઓ તો ગોમતી અને સાગરનું મિલન થતું તમે જોશો. એનું કારણ કુબાજી પોતે છે. આવા કેટલાય ચમત્કારો કુબાજીએ પોતાના જીવનની અંદર બતાવેલા હતા. ભગવાન સ્વામિનારાયણ લોયાના ત્રીજા વચનામૃતમાં કહે છે કે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં જે વાત કરેલી છે એ વાત કુબાજીના જીવનમાં ઘટેલી જોવા મળે છે. એવો એ પણ સંતોની સેવાને સારું પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો. વાત એવી હતી, એક સમયની વાત હતી, કુબાજીના ઘરે કેટલાક સંતો પધાર્યા.
સંતો પધાર્યા. કુવાજીના મનમાં તો એવું હતું કે મારા ભગવાન પધાર્યા. એઓએ સંતોને આવકાર આપ્યો અને પછી પોતાની ભાર્યાને કહ્યું કે દેવી, સંતો પધારેલા છે તો તમે રસોઈ બનાવો. હવે આ કુબાજીની પત્ની હતી ને, એ થોડી કુસંગી. કુબાજીએ જ્યારે આ વાત કરીને ત્યારે એ કહેવા લાગી કે સ્વામી, હું બીમાર છું, આટલા બધા સંતો આવેલા છે, તો એને અર્થે હું ભોજન કેવી રીતના બનાવું? કુબાજી કહે કે દેવી, હું તમારી સહાય કરીશ, હું ચૂલો સળગાવી દઉં અને આપણે બંને જણા ભેગા મળીને રસોઈ બનાવી. ઈચ્છા ન હોવા છતાં એની પત્ની રસોઈ બનાવવા માટે બેઠા. બાજરીના રોટલા બનાવ્યા અને જ્યાં સંતોને અર્થે એ રસોઈ બનાવતા હતા, એવા જ સમયમાં એકાએક કુબાજીનો સાળો એટલે કે એની ધર્મપત્નીનો ભાઈ ઘરે આવ્યો. પોતાનો ભાઈ ઘરે આવ્યો એટલે પેલી બાઈ તો રાજી રેડ થઈ ગઈ. સ્ત્રીઓનો સ્વભાવ હોય છે. લગ્ન કરીને જ્યારે એ પોતાના સાસરે જાય ને, અને એ સાસરામાં એનો જો ભાઈ આવે ને, તો બહેનને બહુ સારું લાગે કે મારો ભાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો. કુબાજીની પત્ની પણ બહુ પ્રસન્ન થઈ ગઈ કે આજે મારો ભાઈ આવ્યો. એનામાં તો જાણે ચેતનતા આવી ગઈ. બીમારી હતી એ દૂર થઈ ગઈ અને તત્કાલ એણે કુબાજીની પાસે દૂધ મંગાવ્યું અને એની ખીર બનાવી. કુબાજી મનોમન વિચાર કરવા લાગ્યા કે સંતોની સેવા કરવાની હતી ત્યારે બીમાર પડેલી હતી. મેં એને કહ્યું કે સંતોને અર્થે રસોઈ બનાવો, તો એને રસોઈ કેવી બનાવી? બાજરીના રોટલા બનાવ્યા. અને એનો ભાઈ આવ્યો તો તત્કાલ ખીર બનાવી દીધી. કઈ વાંધો નહીં. એટલે કુબાજીના મનની અંદર એમ થયું કે ના, ભાઈને અર્થે ખીર બનાવી છે, આ બધી જ ખીર આપણે સંતોને જમાડી. પણ જમાડીએ કેવી રીતના? એને એક યુક્તિ કરી. ત્યાં સમીપમાં એક પાણીનો ઘડો પડેલો હતો ને, બાઈની નજર ન પડે એ રીતે એણે પેલા ઘડાને નાકમાં પાણી ધોડાઈ ગયું. પાણી ધોડાઈ ગયું એટલે કુબાજી કહે કે દેવી, પાણી ધોડાઈ ગયું છે, સંતોને અર્થે, તમારા ભાઈને અર્થે પાણી જોઈશે, માટે એક કામ કરો, તમે કુવા પર જઈને પાણી લઈ આવજો, હું એટલી વારમાં આ બધું સાફ કરું છું. કુબાજીની પત્નીને ખબર હતી કે હું અહીંથી જેવી જવીશ ને, ત્યાં જ એ આ ખીર જે છે ને એ પેલા સંતોને જમાડી દીધી. એટલે જતા જતા એણે કુબાજીને કહ્યું કે સ્વામી, હું કુવેથી જળ લઈને આવું છું, પરંતુ આ ખીર જે છે ને જેમની તેમ રહેવા દેજો, મારા ભાઈ માટે બનાવી. કુબાજી કે જાની કઈ વાંધો. અને જેવી પેલી ગઈ ને, ત્યાં જ રોટલા તૈયાર જ હતા, ખીર પણ તૈયાર હતી. સંતોની પંગત કુબાજીએ પડાવી દીધી. સંતો બેસી ગયા અને ખીર અને રોટલા એમણે પીરસી દીધા. સંતો પ્રેમથી ખીર અને રોટલાનો ભોગ લગાવીને થોડી વારમાં ત્યાંથી ચાલ્યા ગયા. પેલી પાણી લઈને આવીને જુએ છે તો ખીરનું તપેલું સાફ થઈ ગયું. હવે ખીરનું તપેલું સાફ થઈ ગયું એટલે પેલી અતિશય ઘોરાય. એના તો આખા શરીરની અંદર આગ લાગી ગઈ. પોતાના ભાઈની સામું જોવા લાગી. એનો ભાઈ પણ ઉદાસ થઈ ગયો.
આ પ્રમાણે પોતાના ભાઈને અર્થે ખીર બનાવેલી હતી અને પોતાના ભાઈનો તિરસ્કાર કરીને બધી જ ખીર કુબાજીએ સંતોને જમાડી દીધી એટલે એ તો દુઃખના દરિયામાં પડી ગઈ અને કુબાજીને જેમ ફાવે તેમ ઠપકો આપવા લાગ્યો. આજે કુબાજી પણ ક્રોધાયમાન થઈ ગયા છે અને એના પ્રત્યે બોલ્યા કે તને તારા ભાઈની સેવાનું મહાત્મય છે, સંતોની સેવાનું મહાત્મય નથી ને. તો જેને સંતોની સેવાનું મહાત્મય નથી એનું મારા ઘરની અંદર કઈ કામ નથી. તું અને તારો ભાઈ બંને અહીંથી નીકળો. આ પ્રમાણે જ્યારે કુબાજીએ કહ્યું એટલે એની પત્ની બોલી કે ભાળમાં ગયા તમારા સંતોને તમે, મારે પણ તમારી સાથે નથી રહેવું. એ પણ કુબાજીનો ત્યાગ કરીને પોતાના ભાઈની સાથે નીકળી પડી અને પિયર આવી અને એણે બીજા લગ્ન કરી લીધા. બીજા લગ્ન કર્યા, ઘર સારું હતું. બીજા પતિ થકી ઘણા દીકરાઓ થયા, પરંતુ એવા સમયમાં એક ઘટના બની. થયું એવું કે એ જે પ્રદેશની અંદર રહેતી હતી ને ત્યાં અચાનક ત્યાં ભયંકર દુકાળ પડ્યું. અન્ન મળે નહીં, જલ મળે નહીં. પોતાના ઘરની અંદર જેટલી સંપત્તિ હતી એ પણ વેચાઈ ગઈ. ચિત્રે હાલ થઈ ગયા. ઘરની અંદર કોઈ વસ્તુ રહી નથી. પરિવાર મોટો છે, શું કરવું? પતિ છે, પત્ની છે, બંને જણાએ એવો નિર્ધાર કર્યો કે આપણે બાળકોને લઈને બીજા ગામ જઈએ. ભગવાનની ઈચ્છા હશે તો કંઈ મળી આવશે. તો એ બધા ચાલતા ચાલતા આ ઝીંથણા આવ્યા જ્યાં કુબાજી રહેતા હતા. હવે આ ઝીંથણા ગામની અંદર પણ દુકાળ તો પડેલો જ હતો, પરંતુ ભગવાન શ્રી રામની કૃપાથી કુબાજીના ઘરમાં સુખ સુવિધા હતી અને કુબાજી પોતાના ઘરે આવતા બધા જ લોકોની અન્ન છે, વસ્ત્ર છે ઇત્યાદિથી સરભરા કરી. કુબાજીની પત્ની જે છે એ પોતાના સ્વામી અને દીકરાને લઈને કુબાજીની પાસે આવી. કુબાજી ઓળખી ગયા, આ તો આપણા દેવી છે. એના પગમાં પડી અને કહે છે કે અમને રહેવા માટે જગા આપો અને ભોજન આપો. કુબાજી જાણે છે કે આણે મારો ત્યાગ કરેલો છે. આજે એની પરિસ્થિતિ અતિશય વિકટ થઈ ગઈ છે એટલે મારી પાસે આવી છે. છતાં પણ ભગવાનના ભક્તના હૃદય જે છે ને એ અતિશય દયાળુ હોય છે. એણે કહ્યું કે ભલે તું અહીં રહે અને સંતોની સેવા કર. હું તને સમય આવે એટલે પ્રસાદ આપી દેવા અને વસ્ત્ર આપી દેવા. જ્યાં લગીન દુકાળ રહ્યો ત્યાં લગીન એમની સ્ત્રી, એમનો પતિ, એના દીકરાઓ કુબાજીના ઘરે રહે છે અને સંતોની સેવા કરે છે. કુબાજી નિત્ય એને ઠાકોરજીનો પ્રસાદ, વસ્ત્ર ઇત્યાદિ આપીને એની સરભરા કરતા હતા. જ્યારે નિકાળના દિવસો પૂરા થઈ ગયા એટલે એ પોતાના ગંતવ્ય સ્થાન પર જતી રહી. કહેવાનું તાત્પર્ય એ છે ભગવાનના ભક્તો પોતાની સાથે કોઈક વ્યક્તિએ ગમે એટલું દુષ્કર્મ કરેલું હોય કે એને ધ્યાન ઉપર નથી લેતા. એવા વ્યક્તિ પણ કદાચ કોઈ આપતકાળને વશ થઈ પોતાની પાસે આવે ને
ભક્તો એની પણ સેવા કરવાનું ચૂકતા નથી. કુબાજી તો એવા ભગવત ભક્ત હતા કે પોતાની પત્ની પોતાનો ત્યાગ કરીને ચાલી ગઈ અને સમય આવતા એની પરિસ્થિતિ વિકટ થઈ અને એ પાછી આવી તો એને પણ અન્ન વસ્ત્ર આપી એની પણ સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 63માં વચનામૃતમાં કહે છે કે ભગવાન અને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાલ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે અર્થાત કે આધ્યાત્મિક માર્ગમાં બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. જે લોકોએ આધ્યાત્મિક ક્ષેત્રમાં બળ પામવું હોય તો એણે મન વાણી અને કાયથી ભગવાન ને ભગવાનના ભક્તની સેવા કરવી. અરે ભગવાનની સેવા પણ એક બાજુ, જો ભક્તોની સેવા કરવામાં આવે ને તો સમય આવતા ભગવાન જે છે એ ભક્તોનું ઋણ ચૂકવવાને અર્થે એની પાસે આવે છે. આપણા સંપ્રદાયનું દ્રષ્ટાંત છે. માંગરોળના કમળસિંહ વાંઝા જે અતિશય બીમાર હતા, એમની સેવા કરનાર કોઈ ન હતું અને જૂનાગઢના દિવાન જીણાભાઈ એવો એક દિવસ માંગરોળ પધારેલા હતા અને એમને ખબર પડી કે કમળસિંહ વાંઝા ખૂબ બીમાર છે, સેવા કરનાર કોઈ નથી. એવો કમળસિંહ વાંઝાના ઘરે ગયા, જીણાભાઈને જોયા, ત્યાં જ કમળસિંહ વાંઝાના નેત્રમાં અશ્રુ આવી ગયા. ઘરમાં મોટો પરિવાર હતો, પરંતુ પરિવારના લોકો કમળસિંહ વાંઝાની સેવા કરવા તૈયાર નથી. જીણાભાઈએ કહ્યું કે કમળસિંહભાઈને હું મારા ઘરે લઈ જાઉં તો તમને કોઈ વાંધો? ત્યારે એના જે ઘરના હતા ને એ લોકોએ કહ્યું કે ડોસો અહીં બેઠો બેઠો અમને નડતર રૂપ જ છે, માટે ભલે તમે લઈ જતા. જીણાભાઈ માંગરોળની બજારમાં ગયા, સરસ મજાનો એક પલંગ લીધો, એના પર એક પથારી બિછાવી, એક બે ઓશિકા મૂક્યા અને પલંગ ઉચકે એવા 4 જણાને એવો શોધવા નીકળ્યા, પરંતુ 3 જણા મળ્યા. જીણાભાઈએ મનોમન વિચાર કર્યો કે ચોથો હું છું ને. 4 જણા કમળસિંહ વાંઝાના ઘરે આવ્યા, કમળસિંહભાઈને ઉઠાવી એવો પેલા પલંગ પર મૂક્યા અને 4 જણાએ એ પલંગને ઉચકો છે. જીણાભાઈએ એક હાથમાં પોતાના ઘોડાની રાસ ઝાલી છે અને બીજા ખભાની ઉપર કમળસિંહ વાંઝાનો પલંગ હતો. જૂનાગઢના દિવાન છે, મંત્રી છે. આખા જૂનાગઢ પ્રાંતની અંદર કોઈ ભાગ્યે જ એવો વ્યક્તિ હોય કે જીણાભાઈને ન ઓળખતો. પલંગ લઈને માંગરોળની બજારની અંદર એ ચાલવા લાગેલા છે. બધા લોકોએ જોયું આ તો જૂનાગઢના દિવાન છે, એવો પલંગ ઉચકીને જાય છે. દોડતા દોડતા બધા આવ્યા ને કહ્યું કે દિવાન સાહેબ લાવો પલંગ અમને આપો. ના ના, એમ કે મારા ભક્ત છે.
કોઈને પલંગ આપ્યો નહીં, પણ જ્યારે અતિશય બધાએ કહ્યું ને એટલે જીણાભાઈએ પલંગ આપી દીધો અને માંગરોળ થી 44 કિલોમીટર દૂર પંચાળા ગામની અંદર કમળસિંહભાઈને લાવ્યા અને ત્યાં એમની ખૂબ સેવા કરી. એ સેવાથી ભગવાન શ્રી હરિ એમના પર એટલા પ્રસન્ન થયા કે જ્યારે જીણાભાઈનો અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન શ્રી હરિ એને દર્શન આપવા માટે આવે છે. જીણાભાઈ ભગવાન શ્રી હરિની મૂર્તિમાં પોતાની વૃત્તિ સ્થિર કરે છે અને પોતાના દેહનો ત્યાગ કરી એવો ભગવાનના ધામમાં જાય છે. જીણાબાઈની નનામી ઉઠાવવાનો સમય થયો ને એટલે ભગવાન શ્રી હરિ ત્યાં આવ્યા અને પોતાના કાંધા પર એઓએ જીણાબાઈને ઉઠાવ્યા છે. નનામીના જે 4 પાયા આવે એમાંથી એક પાયો ભગવાન શ્રી હરિએ ઉઠાવ્યો છે. સંતો ભક્તો આ દ્રશ્ય જુએ છે. જુનાગઢના નવાબ ત્યાં ઉપસ્થિત હતા. બધા દોડતા દોડતા આવ્યા ને કહે કે પ્રભુ આ શું કરો છો, લાવો અમને આપી દો. ત્યારે ભગવાન શ્રી હરિ શું બોલ્યા કે એણે મારા ભક્તની સેવા કરી છે એનું ઋણ મારા પર છે અને ઋણને લઈને હું આ પાયો ઉઠાવું છું. પોતાની સેવા કરે ને તો ભગવાન એને પોતાનું સ્વરૂપ આપી દે, પરંતુ પોતાના ભક્તની જ્યારે સેવા કરે ને ત્યારે ભગવાન શ્રી હરિ મનોમન વિચાર કરે કે હવે આને શું આપવું મારે. મારી સેવા કરી તો મારું સ્વરૂપ મેં એને આપી દીધું. હું સ્વયં સમર્પિત થઈ ગયો, પરંતુ ભક્તની સેવા કરી તો હવે હું શું આપું. ભગવાન મનોમન વિચાર કરે કે એનું ઋણી રહેવા કાંઈ. આટલું મહાત્મય છે. કુબાજીના જીવનની અંદર પણ આવો પ્રસંગ બનેલો છે. વૃદ્ધાવસ્થા આવી છે. સ્ત્રી તો ઘરમાંથી પહેલેથી જ ચાલી ગઈ છે. સંતોની જમાત તો આવ્યા જ કરે છે. એને માટે ભોજનની વ્યવસ્થા કરવાની છે. શરીર શિથિલ થઈ ગયું છે. શું કરીએ? અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ અને એના ધર્મપત્ની સીતાજી બંને જણા વૈરાગીનો વેશ ધારણ કરી કુબાજીની પાસે આવેલા છે. અને કહે છે કે અમને તમારા ઘરે રાખો. કુબાજી કહે કે મારી પાસે તો કાંઈ નથી. તમે અહીં સેવામાં જોડાઓ તો પગાર તો આપવો પડે. મારી પાસે તો કઈ છે નહીં, હું તમને શું આપું. વૈરાગી વેશ ધારણ કરેલા ભગવાન શ્રી રામ અને માતા જાનકી બોલ્યા કે મારે કાંઈ જોઈતું નથી. સંતોની સેવા કરતા જે પણ કંઈક પ્રાપ્ત થશે એ અમે ગ્રહણ કરી. લાગ લગાટ 1 વર્ષ પર્યંત ભગવાન શ્રી રામ અને જાનકીજી વૈરાગી વેશે કુબાજીના ઘરે રહ્યા છે. આવેલા સંતોની એવો સરભરા કરે છે. એક દિવસ 30 સંતોની જમાત કુબાજીના ઘરે આવેલી છે. કુબાજીએ સ્વાગત કરેલું છે અને પછી વૈરાગણ બનેલા સીતાજી પ્રત્યે કુબાજી બોલ્યા કે સંતોની જમાત આવેલી છે, એ લોકો માટે શું બનાવીએ? ત્યારે સીતાજી બોલ્યા ખીચડી બનાવી. ત્યારે કુબાજી કહે કે મારે તો આજે
ભાત છે, હલવો છે ઇત્યાદિ ઉત્તમ પદાર્થ સંતોને જમાડવા છે. વૈરાગી વેશ ધારણ કરેલા સીતાજી બોલ્યા કે ભલે તમારી જેવી ઈચ્છા. ભોજન તૈયાર થાય એટલે હું બોલાવી દઉં છું. થોડી વાર રહીને કુબાજી રસોડામાં ગયા. રસોડામાં જઈને જોઉં વિવિધ પ્રકારના પકવાનો તૈયાર છે. એવું મનોમન વિચાર કરવા લાગ્યા કે આ પકવાનો આવ્યા ક્યાંથી? જ્યાંથી આવ્યા ત્યાંથી. કુબાજીએ સંતોને પંગતમાં બેહાડી દીધા. માટીના પાત્રો જે છે એ મૂક્યા, પરંતુ 30 સંતોની વચ્ચે કેવલ 20 જ પાત્રો છે. બાકીના 10 ક્યાંથી લાવવા? ત્યાં જ જાનકીજી કુબાજીની પાસે આવ્યા અને સોનાના પાત્ર જે છે એના હાથમાં એટલે આ સંતોને મૂકો. પેલા પાત્ર હતા સુવર્ણની થાળી, સુવર્ણના વાડકા, સુવર્ણના પ્યાલા, અને એ બધાની અંદર વિવિધ પ્રકારના પકવાન જે છે સંતોને પીરસ્યા. અને સંતો તો પરમ પ્રેમથી આરોગવા લાગ્યા. આજે એઓને એ અન્નની અંદર કંઈક જુદો જ સ્વાદ આવવા લાગ્યો. કારણ કે અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી રામના ભાર્યા સીતાજી જે શાસ્ત્રોની અંદર અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે, એઓએ આ સામગ્રી બનાવેલી છે. સંતો તો બધું જમી ગયા અને પછી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર ગયા. સંતો ગયા એટલે કુબાજી જે છે એ વૈરાગી વેશ ધારણ કરેલા ભગવાન શ્રી રામ અને જાનકીની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે સાચે સાચું કહો, તમે કોણ છો? 1 વર્ષથી અહીં તમે સેવા કરી રહ્યા છો. કોઈ પણ સંત અહીં આવે તો ભૂખ્યો જતો નથી. આજે તો તમે વિવિધ પ્રકારના પકવાનો જમાડી દીધા. તમે કોણ છો? જે હોય તે તમે સાચું કહો અને મૂળ વેશમાં આવી જાઓ. આ પ્રમાણે જ્યારે કુબાજીએ કહ્યું એટલે ભગવાન શ્રી રામ અને માતા જાનકી પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા. કુબાજીએ જોયું કે મારા આરાધ્ય મારી સામે ઉપસ્થિત છે. તેઓ તો એમના ચરણની અંદર પડી ગયા કે પ્રભુ આપ 1 વર્ષ પર્યંત અહીં રહ્યા અને મને ખબર પણ નથી. તમારા હાથે તમે સંતોની સેવા કરી, મારી સેવા કરી. મારા અપરાધને આપ ક્ષમા કરો. આ પ્રમાણે જ્યારે કુબાજીએ કહ્યું ત્યારે ભગવાન શ્રી રામ એમને ઉઠાડે છે અને પોતાના હૃદય લગાવે છે અને એને કહે છે કે કુબાજી, જ્યાં લગીન તમારો દેહ રહે ત્યાં લગીન તમે સંતોની સેવા કરો. તમારા ઘરની અંદર કોઈ વાતની કમી રહેશે. આટલું કહીને ભગવાન શ્રી રામ અંતર્ધાન થઈ ગયા. કુબાજી જ્યાં લગીન ધરાતલ પર રહ્યા ત્યાં લગીન એમના ઘરે અન્ન ક્ષેત્ર ચાલતું જ રહ્યું. સંતો છે, ભક્તો છે, એમના ઘરે આવે અને વિવિધ પ્રકારની રસોઈ પ્રેમપૂર્વક આરોગતા હતા. સમય આવતા કુબાજી અગાઉથી બધા લોકોને કહીને પોતાને લેવા માટે આવેલા ભગવાન શ્રી રામની સાથે એમના ધામની અંદર પ્રવેશ કરતા. આ પ્રમાણે કેવલ સંતોની સેવા કરવાથી, ભક્તોની સેવા કરવાથી કુબાજી એવી ઉચ્ચ સ્થિતિની ઉપર પહોંચી ગયા હતા કે ભગવાન શ્રી રામે સર્વપ્રથમ તો એમને પેલી રેતી ધસી આવી એનાથી બચાવ્યા. એઓએ સંત સેવામાં પોતાની ભાર્યા અડચણરૂપ થતી હતી તો એનો પણ ત્યાગ કરી દીધો કે મારા સંતોની સેવામાં, મારા ભક્તોની સેવામાં
તને કષ્ટ પડે છે તો મારે તારી કોઈ જરૂર નથી. આ પ્રમાણે કહી એણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો. શરીર અતિશય શિથિલ થઈ ગયું. સંતોની સેવામાં કષ્ટ પડવા લાગ્યું તો અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ પોતાની ભાર્યાને લઈ વેશ પલટીને એના ઘરે સેવામાં નિયુક્ત થઈ ગયા. એટલે સંતોની સેવા કરવા માત્રથી ઉબાજી એવી ઉચ્ચ સ્થિતિ પર પહોંચી ગયા હતા. ભગવાને સ્વયં એમની સેવા કરવા માટે આવવું પડ્યું. માટે ભક્તો, જીવનની અંદર તમને ભગવાનના ભક્તોની સેવા મળે ને તો મહાત્મય સાથે એ સેવા કરજો. કારણ કે ભગવાન પોતાની સેવા કરનારાને તો પોતાનું ધામ આપી દેશે, પરંતુ પોતાના ભક્તોની સેવા કરવાથી એ ઋણી બની જશે. પ્રેમ પૂર્વક ભક્તોની સેવા કરજો તો એ જ સેવાથી તમને ભગવાનનો અનુભવ થઈ જશે. ભગવાન એટલા કૃપાળુ છે કે પોતાના ભક્તોની સેવા કરવાથી એ અતિશય પ્રસન્ન થાય છે અને શીઘ્રાતિ શીઘ્ર એવા વ્યક્તિને પોતાના દર્શન આપી કૃતાર્થ કરે છે. માટે સિદ્ધાંત વાત આ જ છે કે ભક્તોની સેવા જે છે એ સર્વોપરી છે. બીજી બધી સેવા એક બાજુ અને ભક્તોની સેવા એક બાજુ. માટે ભક્તોની સેવા જે છે એ સર્વોપરી.